અને જમી લીધું છે ને હવે સીધા જઈએ છીએ. મેં તમને કીધું હતું ને કે ઘણી બધી વસ્તુ લેવાની છે નાની મોટી. કાપતી નજીકમાંથી કરિયાણા વાળા હોય ને એને ત્યાંથી લઈ લેવું. અત્યારે જો આ બધી વસ્તુ લીધી છે. આજે અમારે ત્યાં સ્પેશિયલ રેસીપી બને છે અને બધું જ એટલે બધું જ ઘરનું બનાવવાનું છે. અને સૌથી પહેલા તો બપોરે મમ્મીએ દૂધમાંથી પનીર બનાવી લીધું છે. એ પનીર હું તમને બતાવું. પનીર ક્યાં મમ્મી અંદર મૂક્યું છે ને? આ જો ઘરનું બનાવેલું પનીર થોડુંક જ બન્યું છે. આ બન્યું છે 1.5 લીટર દૂધમાંથી. અને હવે આપણે બનાવવાનું છે એટલે કે મનીષા અને ઉર્વી બનાવવાના છે પનીરની સબ્જી. અત્યાર સુધી છે ને એ પનીરના નામે ખાલી કેપ્સિકમ મરચા નાખીને સબ્જી બનાવતા હતા. પનીરની પંજાબી સબ્જી એવું કહીને. ના, પનીર નાખતા હતા પણ બહારથી લાવીને નાખતા હતા. બહારથી લાવીને નાખતા હતા. ભૂલાઈ ગયું. એ પનીર 80-90 રૂપિયાનું તો પનીર આવતું હતું એટલું. એ તો આખું આવી જતું હતું મોટો જબ્બર ઓલો કટકો. મનીષા જો અત્યારે મોબાઈલ માંથી જોતી બધી રેસીપી જોતી જાય છે અને બનાવતી જાય છે. મોબાઈલ અહીંયા સાઈડમાં મૂક્યો છે. જોઈ લો ત્યારે આમ મેં આમ કેમેરો ફેર્યો ને એટલે મોબાઈલ ફટફટ કરતા મૂકી દીધો. હે ને સાચું કે જો હવે છે એમાંથી. અરે બંધ કરું ચાલુ રહી. બરોબર. ચાલુ થઈ રહેશે. અને આ શું બનાવ્યું છે? આ ટમેટાની ગ્રેવી છે. કેસી કરી નાખું થોડી. અને સામે બનાવ્યા છે કેપ્સિકમ મરચા. અને હવે કઈ બાકી રહ્યું પનીર આવી ગયું. બધું આવી ગયું. ઠીક. હવે ખાલી વઘારવાની જ રહી છે. બધું થઈ ગયું. આ તૈયાર થઈ ગયો. ઓલો મસાલો તૈયાર થઈ ગયો છે. ઠીક. ઓલા પણ કે મરચા એની માટે મસાલો, પનીર, મરચા, ટમેટાની ગ્રેવી, ડુંગળી પનીર તો મેં તમને અંદર બતાવ્યું જ છે. તો આ બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. અને આની સાથે શું બનાવવાનું છે? પરોઠા. અને આજે તો મારે મનીષાને જવું જ પડશે. જવાનું નહીં પણ જવું જ પડશે ઓલા આપણે મોલ ની અંદર. અને ત્યાંથી અમારે ઘઉંની ગુંડ લાવવાની છે કેમ કે ઘઉં ખલાસ થઈ ગયા છે. પછી બીજું હું લાવવાનું છે? ઘણી બધી નાની મોટી વસ્તુ હતી જ ને, કઈક પાપડ ને આ છે ને એવું બધું. સોયાબીન નો લોટ લાવવાનો છે ઓલું સોયા સ્ટીક કરવા માટે થઈને. આવી નાની નાની ઘણી બધી વસ્તુઓ છે. પણ મોટી વસ્તુમાંથી ઘઉંની ગુણ માટે થઈને સ્પેશિયલી જવાનું છે. અને જમી લીધું છે ને હવે સીધા જઈએ છીએ. મેં તમને કીધું હતું ને કે ઘણી બધી વસ્તુ લેવાની છે નાની મોટી અને ઘઉંની ગુણ લેવાની છે. અને ઘઉંની ગુણ તમને એમ થતું હશે કે પેલા કેમ એક સાથે ન લઈ લીધી. તો હવે દર વખતે તો એક સાથે જ લઈએ છીએ. પછી આ વખતે એકવાર જોયું હતું મોલમાં કે બધા ઘઉં આમ તો હરખા જ છે અને ત્યાં તો 12 માસ પાછા મળી રહે છે. ભાવ ભાઈ કઈ એવો જાજો કઈ ફેર નથી રહેતો. ખાલી કદાચ તે 10-20 રૂપિયા જેવો 10-20 રૂપિયા જેવો ફેર હતો. કેટલો હતો? 10-20 રૂપિયા. હા બસ વધીને કદાચ 30-40 રૂપિયાનો ફેર હોય કદાચ સારા એવા ઘઉં હોય તો. અને નોર્મલ ઘઉં હોય તો 10-20 નો ફેર હતો. એટલે પછી એવું કઈ વિચાર્યું કે ખોટી માથાકૂટ શું કરવી. ટાઈમ ન રહ્યો. હા બીજું કે પાછો ટાઈમ ન રહ્યો કે ઘઉં લખાવા જઈએ. પછી ઓલું આવે ને આપણે ત્યાં ઘરમાં રિક્ષા આવે નહીં. સાફ કરવાનું તો બહુ પહેલા આવતું. હવે તો સાફ એરડિયું નહીં આપવાનું. ઠીક. હા એરડિયું. હા ઈ હવે તો તૈયાર લાવીએ છીએ ને આપણે. હા સાફ કરેલા જ હોય પણ એરડિયું તો એકવાર તો ચેક કરવા પડે અને એરડિયું નાખીને. હા બરોબર. એરડિયું તો કરવું જ પડે. એટલે આ રીતે વિચાર્યું છે. એટલા માટે થઈને હવે જઈએ છીએ. અને બાકી જોઈએ છીએ બીજી કઈ કઈ વસ્તુ લઈએ છીએ. આ વખતે પોસિબલ થાય ને તો અંદર નાની નાની એકાદી ક્લિપ લેવી છે મારે. પણ ત્યાં લેવા નથી દેતા. લખેલું જ હોય છે. એટલે મેં કોઈ દિવસ એવું ટ્રાય નથી કરી. બહુ પહેલા વર્ષો પહેલા એકવાર હું ટ્રાય કરતો હતો એવું. જ્યારે મને ખબર જ નહોતી ત્યારે મને એમણે કીધું હતું કે અહીંયા નથી લેવા દેતા. પછી આપણે કાંઈ ટ્રાય નથી કરી. કોઈ દિવસ કાંઈ એવું કર્યું નથી. પણ આ વખતે ટ્રાય કરવી છે. જોઈએ છીએ પછી નક્કી નહીં થાય તો નોય થાય. ઘઉંની ગુણ તો ન મળી એટલે પછી છૂટક લઈ લીધા છે. છૂટકમાં કઈક 6 કે 7 કિલો જેવું થયું છે. એ લઈ લીધું કેમ કે ઘઉંની ગુણમાં એવું હતું કે હમણાં સ્ટોકમાં નથી એમ કીધું કે હવે કદાચ 15-20 દિવસ સુધી નહીં આવે. પછી હવે કોને ખબર આવે કે નહીં. પછી પાછું આપણે મહિના રહીને આટો મારશું એમનું છે. તો કાપતી નજીકમાંથી કરિયાણા વાળા હોય ને એને ત્યાંથી લઈ લેવું. અત્યારે જો આ બધી વસ્તુ લીધી છે. આમાં ઝીણું ઝીણું બધું છે. ઓલું ખાંડ હું મીઠું ને પાપડ ને પછી આ મારા રૂમાલ ખાલી થઈ ગયા હતા. ઈ ચોકલેટો તો જાજી છે. આ દાળ છે ને આ મનીષાનું એલોવેરા. તમારા 3 શર્ટ. એલા એ તો ભૂલાઈ જ ગયું. એ તો ભૂલાઈ જ ગયું. મારા છે ને શર્ટ નહોતા લેવાના પણ જોઈ ગયા ને એમ થયું કે આનો હારા છે. એમ હમણાંથી આપણે એક ના એક જ આવે છે. ગરમીમાં ગમતા નથી. વિચારે કઈ પહેરવા જાડા તો આવા લઈ લીધા હારા. ઘરે આવીને તરત જ મનીષાએ ઓલો એલોવેરા જેલ લીધું હતું ને એ લગાડવા લાગી છે. કે હવે આમાં
આજથી લગાડવાનું ચાલુ કરી દઈએ એટલે આમાં કઈ ફેરફાર લાગે કે હું આમાં શું થાય આનાથી એલોવેરા જેલ થી ક્લીન રહે સ્કિન ખાલી ક્લીન રહે એટલા માટે ડાયરેક્ટ કરતો ઓલું કુંવાર પાઠું લગાડી દેવાય નહીં કાપીને લગાડેલું પણ એવો ટાઈમ નથી રહેતો આપણે હતું એ સુકાઈ ગયું ઠીક એટલે હવે આપણે અત્યારે તો તારા મમ્મી ન્યા છે ને છે તો ઈ જ નો લગાડી દેવાય ક્યાંથી લગાડે ને હવે લગાડીએ જ છે ખોટા આટલા બધા ખર્ચા કરવાના 99 રૂપિયાનું આવ્યું ને અલગ અલગ કંપનીના અલગ અલગ ભાવ હતા આ એક કંઈક સારી એવી કંપની એમ કે છે મનીષા એટલે આમાં કંઈક 99 રૂપિયાનું છે અને બાકી અમારે તો અહીંયા ભાવનગરમાં એક અખાડો છે અખાડામાં બધી વસ્તુ મળે છે ત્યાં તો બહુ મોટું એવું મળી જાય છે કેટલા 30 રૂપિયામાં 30 રૂપિયામાં બહુ મોટી બોટલ મળે છે એ હમણાં ઉર્વીએ કીધું અત્યારે એટલે આમ તો ખબર જ હતી પણ હું ભૂલી ગયો હતો મનીષાને તો ખબર જ હશે પણ આ ઉર્વીએ જોયું ને બરોબર મારી બેને તો એને તરત જ કીધું કે આ તો અખાડામાં 30 રૂપિયાની મોટી બોટલ મળે છે તો હવે કાંઈક તો ફેર હોવો જોઈએ અને કાંઈક તો બ્રાન્ડ વેલ્યુ જેવું હોય ને પણ છતાંય મારું માનવું તો એવું છે મનીષા કે એકવાર આ લગાડી જો ને એકવાર ઓલું ડાયરેક્ટ લગાડી જો કયું તાર મમ્મીને કરે લગાડું છું આપણે અહીંયા અત્યાર સુધી હતું તે ઘણીવાર લગાડું જ છું પણ રોજ એવો ટાઈમ નો રે આ ડેઈલી લગાડવાનો આ તો સીધું આમાંથી કાઢી ડેઈલી હા એટલા માટે સાચી વાત છે ઓલું તો એવું થાય કે પાછું કટ કરવા જવું પડે અને હાચવવું પડે પાછું એ બધું કરવાનું એની અંદરથી ઓલી સ્લાઇસ કાઢવા પડે પાછી એની અંદરથી આમ સીધું કટ કરીને લગાડવા માંડવાનું કઈ વાંધો નહીં પણ એકવાર ટ્રાય તો કરી જો કે આમાં એમાં કઈ ફેર પડે કે નહીં એક દિવસમાં દેખેમાં ફેર ન પડે નહીં લાંબા ટાઈમ જ તે એક બે મહિના તમારે યુઝ કરવું પડે ઓહો બીજા એક દિવસમાં તો બધી ખબર પડી જાય તો બધા એક દિવસમાં તો આ વાત છે પણ હવે શું કરવું કઈ વાંધો નહીં ચલો હવે થોડી વાર પછી મોબાઈલ જોતા જોતા હોઈ જશું અને મળીએ હવે આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય